કોઈ પણ હાડકું તૂટે એમાં મેજોરિટી ઓપરેશનની જરૂર હોતી નથી. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. સેવા પરમો ધર્મના સૂત્ર સાથે ભાવનગરના એક એવા હાડવૈદ, કલ્યાણભાઈ હાડવૈદ, કદાચ ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમનું નામ લઈએ એટલે કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લાની કોઈ પણ એવી વ્યક્તિ નહીં હોય કે જે કલ્યાણભાઈ હાડવૈદને ઓળખતી ના હોય. વર્ષો સુધી તેમણે સાવ સામાન્ય દરમાં કહી શકાય કે પાટા બાંધવાનું કામ કર્યું છે. શરીરનો કોઈ પણ ભાગ તૂટ્યો હોય, સૌથી પહેલું નામ છે કલ્યાણભાઈ હાડવૈદનું આવતું હોય છે. એ જમાનામાં કોઈ એટલા બધા સાધનો નહોતા, હાઈટેક સાધનો નહોતા, હાઈટેક તબીબો પણ નહોતા. એ જમાનામાં કલ્યાણભાઈએ કામ કર્યું છે, ત્યારે આપણે ચોક્કસપણે કહી શકાય. આજે ભલે કલ્યાણભાઈ આપણી વચ્ચે નથી, પરંતુ એમના દિનેશભાઈ આપણી સાથે જોડ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાના છીએ, આખી વાત જાણીશું. દિનેશભાઈ, સૌથી પહેલી વાત એ છે, કલ્યાણભાઈ એક એવા હાડવૈદ કે જેમણે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે કામ શરૂ કર્યું હતું. શું કહેશો એમના વિશે? 1952માં મારા દાદાનું દેહાવસાન થયું. દાદા પણ આ કામ કરતા અને એમનું નામ ગોપાળજીભાઈ. એમને ગાંધીજી સાથે એમનો તસવીર છે. એ સાંજ પડે સિર્ફ 25 પૈસા જેવો ટોકન ચાર્જ લેતા ને સાંજ પડે જે કાંઈ પૈસા આવે એને કૂતરાને બિસ્કિટ ખવડાવી દે, બિલાડાને દૂધ પાઈ દે, ઘરમાં એક પણ પૈસો આપતા નહીં. એ રીતે એમણે સેવાની ધગશ કરી. કલ્યાણભાઈ મારા પિતાશ્રી થાય, તેઓ જહાંગીર મિલમાં મિલ મજૂર તરીકે જતા અને બાકીના સમયમાં બાપુજી ગોપાળજી દાદાએ આવડું આ કામ વ્યાયામ શિક્ષક બાઉદ્દીનભાઈ શેખ કે જેઓ મોતીબાગ ગણેશખેડા મંડળમાં હતા, એમને ત્યાં પટ્ટાવાળા તરીકે હતા અને ત્યાંથી એમની પાસેથી હાડવૈદું શીખ્યા અને એમની પાસેથી બાપુજી શીખ્યા. કલ્યાણજીભાઈનું એજ્યુકેશન 7 ધોરણ, પરંતુ કોઠા સૂચગાણી અને જહાંગીર મિલમાં વાનગી નામનું સાપ્તાહિક લખતા. પ્રવાસનો શોખ એટલે દર અઠવાડિયે એકાદ નાનકડો પ્રવાસ ગોઠવતા, મિત્રોના ગ્રુપ સાથે પ્રવાસ કરતા અને બાકી આવડું આ કામ કરતા. એમાં ધીરે ધીરે રસ ખૂબ વધતા. મિલની સર્વિસ એમણે છોડી અને આ પ્રવૃત્તિને લાગતા. પણ હું પણ સ્કૂલમાં ભણતો અને ધીરે ધીરે કોલેજમાં આવ્યો અને કોલેજની અંદર આ કાર્યની અંદર જોડાવા માટે બાપુજીએ અભ્યાસ છોડવાનું કહ્યું, પણ છતાં હું ભણ્યો અને MA સુધી પૂરું કર્યું. વિષય મારો સમાજ સેવા હતી એટલે મેં સમાજશાસ્ત્ર રાખ્યું અને માનસ જાણવા માટે થઈને સાયકોલોજી વિષય સાથે હું પોસ્ટ ગ્રેજ્યુએટ થયો અને એ જ્ઞાન મારે આ હાડવૈદના કામમાં ઘણું જ ઉપયોગી થયું. બાપુજીને એક પેશન્ટ પાછળ 15 મિનિટ જતી, એમાંથી 13 મિનિટ મેં બચાવી કામનું શ્રમ વિભાજન કર્યું, રેડીમેડ જોઈતું મટીરિયલનો સ્ટોક તૈયાર કરી દીધો. એટલે જે સમય પેશન્ટ પાછળ એ બધામાં જતો એ બચ્યો અને 1-2 મિનિટમાં એક પેશન્ટનું કામ થઈ જાય. એ રીતે બાપુજી જે કામ કરતા 1975માં એ પછી 2-3 વાર એ બીમાર પડ્યા અને સારણગાંઠનું ઓપરેશન કર્યા પછી એમની મેઇન સીટ મેં સંભાળી. જે આજની તારીખ સુધી નામ એમનું રાખ્યું છે પણ કામ મારું છે. આ પ્રવૃત્તિમાં ધીરે ધીરે બહુ જ અઘરા કેસો જેને ડૉક્ટરે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ ઓપરેશનના કીધા હોય અને જે વગર ઓપરેશને સારું થાય એવું હોય, એવા ઘણા કેસ માટે મારે મુંબઈ પણ જવું પડેલું. પ્લેનમાં જાઓ, સ્પેશિયલ બસમાં અથવા તો સ્પેશિયલ ગાડી લઈને જાઓ, એમની ટ્રીટમેન્ટ કરું. ત્યારે ત્યાં પાછા જેટલા પેશન્ટ હોય એ બધાની ફ્રી ઓફ ચાર્જ, 50-100 જે કોઈ પેશન્ટ હોય બધાની ફ્રી ઓફ ચાર્જ સેવા કરી અને તરત નીકળી જાઓ અને એ લોકોને સાવ સારું થઈ જાય છે. એવી રીતે છેક ઓસ્ટ્રેલિયા એડિલેડથી એક પેશન્ટ આવ્યા હતા. એમને કાંડાનું ફ્રેક્ચર હતું અને એમને ડૉક્ટરે 6 લાખ રૂપિયા ત્યાં ઓપરેશનના કહેલા. મેં એક્સરે જોઈ અને એમને કીધું કે ભાઈ આ તો કોમન ફ્રેક્ચર છે, આપ અહીંયા આવતા રહ્યો અથવા હું કહું એ પ્રમાણે ત્યાં કરશો તોય તમને સારું થઈ જશે. તો કે અમને એ ન ફાવે. એટલે એ પ્લેનની 45,000ની આવવાની, 45,000 જવાની ટિકિટ એ લઈને અહીંયા આવ્યા. એમને
પાટો બાંધ્યો, ટ્રીટમેન્ટ કરી અને થોડો સમય સંબંધીને ત્યાં રોકાણા. એમને સારું થઈ ગયું, પછી પાછા એડિલેડ જતા રહ્યા. એમણે પોતાનો લેખ પણ અહીંયા આપ્યો કે અમારા આટલા પૈસા પણ બચ્યા અને હાથમાં કોઈ તકલીફ નથી રહી, એવું એમણે એમનું લખાણ આપ્યું. ત્યાર દિનેશભાઈ, પછી અહીંયા કેવા પ્રકારના તકલીફ વાળા લોકો આવે છે ખાસ કરીને આપણી પાસે? ખાસ કરીને બધી જ જાતના ફ્રેક્ચરવાળા, ડિસ્લોકેશન, કોઈ પણ સાંધાનું હાડકું ખસી જાય એમાં ડૉક્ટરી થિયરીમાં જઈએ તો કમસે કમ 3-4 હજાર 5 હજાર જેવો ખર્ચ થઈ જાય. જે ડિસ્લોકેશનને વ્યવસ્થિત કરતાં અહીંયા માત્ર 1 થી 1.5 મિનિટનો સમય જ લાગે અને 1 થી 1.5 મિનિટમાં આ ટોકન ચાર્જમાં દર્દી સારો થઈને જતો રહે છે. એટલે અહીંયા કોઈ પણ જાતના ફ્રેક્ચર એવા કોમ્પ્લિકેટેડ હોય, આપણે કરવાનું સેવાનું કામ છે, એટલે ખોટ રહે એવો કોઈ પણ કેસ અહીંયા લેવામાં આવતો નથી. જેને સારું થાય 100% એ જ કેસ અહીંયા લેવામાં આવે છે અને એની જ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને એ અગાઉથી વર્ષોના અનુભવથી ખ્યાલ આવે કે આ હાડકું આ પ્રમાણે તૂટ્યું છે અને આ પ્રમાણે સંધાય. જનરલી કોઈ પણ હાડકું તૂટે એમાં મેજોરિટી ઓપરેશનની જરૂર હોતી નથી. હાડકાં તૂટ્યા પછી હાડકાની વચ્ચે પાયે ઇંચનો ગેપ પડ્યો હોય અને વચ્ચે માંસપેશી આવી ગઈ હોય તો એ હાડકું ન સંધાય. અને એક થાપાનો ગોળો તૂટ્યો હોય તો એ હાડકું સંધાય નહીં. એ બંને માટે ઓપરેશન જરૂરી ખરી. ત્રીજું ઓપરેશન, એક ઝાંકડીનું હાડકું તૂટે, જે તરતું છૂટું હાડકું હોય, એ પણ ઓપરેશન વાળાનું વાયરિંગ કર્યા સિવાય સંધાતું નથી. એટલે આ 3 સિવાય જનરલી ઓપરેશનની જરૂર પડતી નથી. પછી ભલે 5 કડકે તૂટ્યું હોય. ભાવનગરના જ એક રાજુભાઈ ઘી કરીને, ખોડીદાસભાઈના દીકરા, એ રાજુભાઈ ઘીની દીકરીને ખભામાંથી 8 ટુકડે હાડકું તૂટ્યું હતું. અમદાવાદ સાલ હોસ્પિટલના એ ટ્રસ્ટી મંડળમાં છે, ત્યાં ઓર્થોપેડિક સર્જનો બધા એમના હાથમાં, અને ત્યાં આગળ 80% જ સારું થાય અને હાથ પૂરો ઊંચો ન થાય અને 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય એવું એમને કહેલું. અને આપણે માત્ર 4 પાટામાં કોઈ પણ ખોટ કાપણ વગર એઝ ઇટ ઇઝ હાથ કરીને સારું કરીએ, વગર ઓપરેશન. પાટા બાંધવાની રીત કેવી છે આપણી ખાસ કરીને? ખાસ કરીને આપણે જનરલી કોઈ પણ તૂટેલા હાડકાને વ્યવસ્થિત રીતે સપોર્ટ આપી અને પૂંઠાનો સપોર્ટ આપીએ, કોટન મૂકીએ અને સુતરાઉ કાપડના પાટો આપણે ફરતો વીંટી આપીએ છીએ અને હાડકું બરાબર પકડમાં લઈ લઈએ છીએ, જેથી આડું અવળું ન થાય. અને હાડકું તો કુદરતી રીતે એના નિયમ પ્રમાણે સામાન્ય તડ પડી હોય તો 21 દિવસે સંધાય, વધારે તૂટી હોય તો 45 દિવસે સંધાય, એથી વધારે હોય તો 90 દિવસનો સમય લાગે. પરંતુ મેજોરિટી કોઈ પણ હાડકું તૂટે, કોઈ પણ પેશન્ટ જો એની કેર બરાબર ન રાખે તો મટવાનું લંબાય, અને જે વ્યવસ્થિત પોઝિશનમાં સાચવીને રાખે તો નિયમ પ્રમાણે 45 દિવસે હાડકું સંધાઈ જતું હોય છે. એમાં કેવી સાચવણ, એના ઉપર મટવાનું વહેલું મોડું, સારું ખરાબનો આધાર રહે છે. એટલે મેઇન દવા તો પહેલી સાચવણ છે. કોઈ ઉપર લગાડે દવા અંદર જતી નથી, એટલે કોઈ ટેબ્લેટ્સથી હાડકાં સંધાતા નથી, કોઈ દવાથી હાડકાં સંધાતા નથી. હાડકું નેચરલ નિયમ પ્રમાણે હાડકાનો રસ ચરીને સંધાતું હોય છે. એને આપણે કેટલું સાચવીએ છીએ અને કેવો ખોરાક લઈએ છીએ એના ઉપર સંધાવાનો આધાર વ્યવસ્થિત રહે છે. દિનેશભાઈ, ખાસ કરીને પૂંઠાની જે વાત છે, પૂંઠું મૂકીને આપણે પાટો બાંધીએ, એ કોઈ ટેકનિકલ છે, સાયન્સ છે કે વિશ્વાસ કે શ્રદ્ધાની વાત છે, શું કહેશો? હા, એ ટેકનિકલ સિસ્ટમ છે આખી, કે હાડકું કઈ રીતે તૂટ્યું છે અને કઈ રીતે સપોર્ટ આપવો, કઈ સાઈડનું પૂંઠું મૂકવું, કેવી રીતનું મૂકવું, કઈ જગ્યાએ મૂકવું અને કેવી રીતે મૂકવું, એ સ્ટેપ બાય સ્ટેપ પૂંઠા મૂકી અને પાટો બાંધવામાં આવતો હોય છે. એટલે એમાં ટેકનિકલ માઇન્ડનો ઉપયોગ જરૂરી ખરો. દિનેશભાઈ, છેલ્લો સવાલ પૂછીએ. ભાવનગરના લોકો આટલા વર્ષોથી, કદાચ હું માનું 6-7 દાયકાઓથી કલ્યાણભાઈને ઓળખે છે અને આજે તમે આ કામ કરી રહ્યા છો. લોકો માટે આપનો સંદેશો શું, સ્વાસ્થ્ય સારું રહે એના માટે? કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ શરીર માટે જો 1-8 કલાક પોતાના શરીર માટે આપે અને નિયમિત અને વ્યવસ્થિત જો એ શરીરની કેર રાખે તો લગભગ
માઇન્ડ પણ પાવરફુલ બનતું હોય છે અને સતેજ માઇન્ડ આવી ઈજાઓ ઓછી થવા દે છે. અને જાજો માણસ પ્રવૃત્તિમાં રહે ત્યારે વધારે હાડકાની ભાંગતૂટ બનતી હોય છે. એટલે અમારી હાડકાની ભાંગતૂટમાં જનરલી એવી માન્યતા છે કે ચોમાસામાં માણસો લપટીને પડે એટલે ચોમાસામાં વધારે રસ રહે, પણ એ માન્યતા ખોટી છે. ચોમાસાની અંદર વરસાદમાં ન છૂટકાવાળો માણસ જ પલળવા જતો હોય છે, એવા બહુ ઓછા હોય છે. બાકી સંકોરાઈને એક બાજુ ઊભા રહી જતા હોય છે. એટલે શાંતિથી ઊભા હોય એમાં કોઈ અસ્થિ ઈજા થતી નથી. બીજું, શિયાળાની અંદર પણ અમારે રસ ઓછો હોય છે. માણસ મોડો ઉઠે અને વહેલો સૂઈ જાય ઠંડીના હિસાબે, તો પથારીમાં પણ કોઈને હાડકાની ઈજા થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે દિવસ પણ ટૂંકો હોય છે શિયાળામાં, એટલે માણસ પ્રવૃત્તિમાં ઓછો હોય છે. સૌથી વધારે પ્રવૃત્તિમાં એ ઉનાળામાં હોય છે. એટલે અમારો જે સિઝન અથવા તો વધારે હાડકાં તૂટવાની જે પ્રવૃત્તિ છે એ ઉનાળામાં થતી હોય છે. કારણ કે માણસ વહેલો ઉઠે અને મોડો સૂવે, જાજો સમય પ્રવૃત્તિમાં રહે એમ એને વાગવા કારવાનું વધારે બને. એટલે અસ્થિ ઈજાની મેજોરિટી ઉનાળામાં વધારે ટ્રાફિક રહેતો હોય છે. દર્શક મિત્રો, આપણે વાત કરી દિનેશભાઈ સાથે, બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે માનવીએ પોતાના શરીરની સાચવણી માટે દિવસમાં 1 કલાક કાઢવી જોઈએ અને તો તે શરીરથી સ્વસ્થ રહી શકે છે. પરંતુ આ જે પાટા બાંધવાની જે કામગીરી છે, કલ્યાણભાઈ જે કરતા હતા, આજે ત્રીજી પેઢી આ કામ કરી રહી છે દિનેશભાઈ. પરંતુ ચોક્કસપણે કહી શકાય, શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી કોઈ પણ દર્દ મટી શકે છે, એ કલ્યાણભાઈનું સૂત્ર હતું.